વડોદરા ગ્રામ્ય એલસીબીએ ₹1.6 કરોડનું વિદેશી દારૂ ઝડપ્યો. કન્ટેનરમાંથી 6,180 ક્વાટરિયા જપ્ત. બંધ બોડીના કન્ટેનરમાં દિલ્હીથી મુંબઈ જતા ટ્રકને ગોકળપુરા પાસે ઝડપી પાડ્યો. ડ્રાઈવર રાજસ્થાનનો. વડોદરા ગ્રામ્ય લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઓપરેશન પરાક્રમ અંતર્ગત બંધ બોડીના કન્ટેનરમાંથી ભારતીય બનાવટનો વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે. કુલ ₹1,06,68,520ના મુદ્દામાલ સાથે એક આરોપીની ધરપકડ કરાઈ છે. એલસીબીને બાતમી મળી હતી કે ટાટા કંપનીના કન્ટેનર નંબર HP12F2943માં વિદેશી દારૂનો જથ્થો ભરેલ છે. આ કન્ટેનર દિલ્હી મુંબઈ એક્સપ્રેસ હાઈવે ઉપર ભરૂચથી વાસદ તરફ આવી રહેલ છે. બાતમી આધારે ગોકળપુરા ગામની સીમમાં વોચ ગોઠવી કન્ટેનરને ઝડપી પાડી તપાસ કરતા વિદેશી દારૂની પેટીઓ મળી આવી. કન્ટેનરમાંથી વિદેશી દારૂની પેટી નંગ 1280, જેમાં કુલ ક્વાટરિયા નંગ 6,180, કિન ₹58,58,520, મોબાઈલ ફોન નંગ 01, કિન ₹10,000 તથા ટાટા કંપનીનું કન્ટેનર કિન ₹10 લાખ મળી કુલ ₹1,06,68,520નો મુદ્દામાલ કબજે કરાયો. પકડાયેલ ડ્રાઈવરનું નામ લખન મહીપાલ બિશ્નોઈ, રહી ધતરવાલો કી ઢાણિયા, ભાખરાશની પોસ્ટ સાંગરિયા, તા લુણી, જિલ્લા જોધપુર રાજસ્થાનનો હોવાનું જણાવેલ હતું. પૂછપરછમાં તેણે જણાવ્યું કે રાજુરામ મોઠારામ બિશ્નોઈ નામના ઈસમે ગોવા ખાતે બોલાવેલ અને ધર્માભાઈ નામના ઈસમે ગોવા મડઘઈ ઇન્ડસ્ટ્રીયલ ખાતેથી વિદેશી દારૂ ભરેલ કન્ટેનર આપેલ અને ગુજરાત તરફ લઈ જવાનું જણાવેલ હતું. પકડાયેલ ડ્રાઈવર તથા વિદેશી દારૂ જથ્થો સપ્લાય કરનાર ઈસમો વિરુદ્ધ વડોદરા તાલુકા પોલીસ સ્ટેશનમાં પ્રોહી ગણનાપાત્ર કેસ રજીસ્ટર કરાવવામાં આવેલ છે.